નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 8 માં સંસ્કૃતમાં ત્રીજું ચેપ્ટર પ્રહેલિકા એટલે કે ઉખાણા એ આજે આપણે જોશું. તો આપણે જે આ પ્રહેલિકા એ જોવાના છે એટલે એના વિશે વાત કરીએ કે આપણા સંસ્કૃત સાહિત્યમાં વ્યવહારિક જ્ઞાન આપનાર સુભાષિતો અને એ ઉપરાંત પ્રહેલિકાઓ એટલે કે ઉખાણા એ સમસ્યા શ્લોકો જેને આપણે કહીએ છીએ એ અગત્યનું સ્થાન ધરાવે છે અને તે એ બહુ જ લોકપ્રિય કાવ્ય પ્રકાર છે. આજે પ્રહેલિકા છે કે જે વિદ્વાનો વિનોદ ગોષ્ઠીઓમાં એ રહસ્યને ગુપ્ત રાખવા કે શ્લોકોને બ્રહ્મમાં નાખવા માટે આ પ્રહેલિકાનો પ્રયોગ થાય છે. અને આ પાઠનો શ્લોક જે શ્લોક ક્રમાંક 6 એ અંતરાલાપ પ્રકારની પ્રહેલિકા છે. અને આવી પ્રહેલિકામાં ઉત્તર એ શ્લોકની અંદર જ સમાયેલો હોય છે. જે આપણે આજે ઉખાણા જે જોઈશું એની અંદર એવું છે કે એની અંદર એનો જવાબ પ્રશ્ન પૂછે એનો જવાબ પણ શ્લોકની અંદર જ સમાયેલો છે, પણ એ ઉત્તર એ શ્લોકમાં સમાયેલો ન હોય એવી પ્રહેલિકાઓ પણ, જેને બહિરાલાપ પ્રહેલિકા પણ કહેવામાં આવે છે. જેનો જવાબ એ અંદર જ શ્લોકની અંદર છુપાયેલો હોય એને અંતરાલાપ કહેવાય, અને જેનો ઉત્તર આ શ્લોકની અંદર ન સમાયેલો હોય એને બહિરાલાપ પ્રહેલિકા કહેવામાં આવે છે. એવી જ આ પ્રહેલિકાઓ એટલે કે ઉખાણાઓ આજે આપણે જોવાના છે. તો સર્વપ્રથમ આપણે અહીં પહેલી પ્રહેલિકા આપેલી છે, પેલા એનું પઠન કરીશું, આપણે અન્વય દ્વારા અર્થ કરીશું, શબ્દશ અર્થ કરીશું, અને પછી આપણે જાણીશું કે એની અંદર શું કહેવામાં આવ્યું છે. તો પહેલી પ્રહેલિકા આપણી સામે મૂકવામાં આવી છે. પેલા એનું પઠન કરીએ આપણે. એક ચક્ષુર્ન કાકોયમ વિલમ્મિચ્છન્નપન્નગઃ ક્ષીયતે વર્ધતે ચેત્વ ન સમુદ્રો ન ચંદ્રમાઃ. ફરીવાર જોઈએ. એક ચક્ષુર્ન કાકોયમ વિલમિચ્છન્નપન્નગઃ ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમઃ. બહુ સરસ પ્રહેલિકા છે. અન્વય જોઈએ કે અયમ એક ચક્ષુ અસ્તિ, આ એક આંખ વાળો છે. કિંતુ કાકઃ ન અસ્તિ, એ કાગડો પણ નથી. વિલમ ઇચ્છન અસ્તિ, દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં ન પન્નગઃ, એ પન્નગઃ ન અસ્તિ, એ સાપ નથી. ક્ષીયતે વર્ધતે ચ એવ ન સમુદ્ર, કે ઘટે છે અને વધે છે પણ એ સમુદ્ર નથી, કે નથી ચંદ્રમાં. ન સમુદ્રો ન ચંદ્રમાં. ક્ષીયતે વર્ધતે ચ એવ ન સમુદ્ર અસ્તિ ન ચંદ્રમા અસ્તિ. બહુ સરસ પ્રહેલિકા છે કે એનો શબ્દશ આપણે અર્થ કરીએ તો એક ચક્ષુ એટલે એક ચક્ષુ એટલે એક આંખ વાળો. એક ચક્ષુ એટલે એક આંખ વાળો. ન કાકઃ, ન કાકઃ એટલે
ન કાકા એટલે એ કાગડો નથી. ન કાકા એટલે એ કાગડો નથી. બિલમ ઈચ્છન બિલમ ઈચ્છન એટલે દરમાં જવાની ઈચ્છા રાખતો. દરમાં જવાની ઈચ્છા રાખતો. ન પન્નાગ ન એક સાપ નથી. ક્ષીયતે ક્ષીયતે એટલે ઘટે છે. વર્ધતે એટલે વધે છે. એટલે વધે છે. ના સમુદ્ર ના સમુદ્ર એ સમુદ્ર નથી. એ સમુદ્ર નથી. ન ચંદ્રમા ન ચંદ્રમા એટલે કે ચંદ્ર નથી. ચંદ્ર નથી. કે એક ચક્ષુર્ન કાકોયમ વિલમિચ્છન્ન પન્નગઃ સ્કીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમા. કે એક ચક્ષુ એટલે એક આંખવાળો. ન કાકા એટલે કાગડો નથી. વિલમિચ્છન એટલે કે દરમાં જવાની ઈચ્છા રાખે. ન પન્નગઃ પણ એ સાપ પણ નથી. ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમા. જે ઘટે છે અને વધે છે છતાં પણ એ સમુદ્ર નથી કે ચંદ્રમાં પણ નથી. એ આ શ્લોક છે એ બહિરાલાપ શ્લોક આવે છે કે જેનો જવાબ આ શ્લોકની અંદર નથી. આપણે પેલા વાત કરીને કે છઠ્ઠો શ્લોક એવો છે જે અંતરાલાપ છે. અંદર એનો અર્થ સમાયેલો છે. જ્યારે આપણે આગળ જયારે ક્રમ પ્રમાણે આવશે ત્યારે આપણે જોશું. તો હવે આપણે એનો એક ચક્ષુર્ન કાકોયમ વિલમિચ્છન્ન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્ર ન સમુદ્રો ન ચંદ્રમા. હવે આપણે એનો આ શબ્દાર્થ જોયો. આપણે એનો પર અર્થ પણ જોઈ લઈએ. ભાવાર્થ આપણે એનો જોઈ લઈએ કે આ એક આંખવાળો છે. આંખવાળો છે પણ કાગડો નથી. પણ કાગડો નથી. દરમાં જવાની ઈચ્છા રાખતો હોવાથી
ઈચ્છા રાખતો હોવા છતાં શાપ નથી. ઘરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી. ઘટે છે અને વધે છે. ઘટે છે અને વધે છે. ઘટે છે અને વધે છે પણ સમુદ્ર કે ચંદ્રમાં નથી. પણ સમુદ્ર કે ચંદ્રમાં નથી. કે હવે આનો ઉત્તર તમને કોઈને આવડે તો તમારે શોધવાનું, નકર પછી હું તમને આનો ઉત્તર આપી દઈશ. એક ચક્ષુ કાકોયમ બિલમિચ્છન્ન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમાઃ. કે એ એક વાળો છે પણ કાગડો નથી. ઘરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં એ સાપ નથી. ઘટે છે અને વધે છે પણ એ સમુદ્ર કે ચંદ્રમાં પણ નથી. તમે વિચારશો કે આપણે ગુજરાતીમાં ઉખાણા પૂછીએ, એમાં આ પણ એક ઉખાણું છે. હવે આનો જવાબ હું તમને બીજા લેક્ચરમાં આપીશ. અત્યારે આપણે જે શ્લોક જોવાના છે એનો જવાબ તમારે પહેલા વિચારી લેવો. અને જેને આવડી જાય એને પોતાની ફેરબુકમાં લખવાનો રહેશે. આ પેલા શ્લોક પેલા એનો શબ્દાર્થ જયારે તમે હોમવર્ક કરો ત્યારે એનો શબ્દાર્થ લખો, એનો ભાવાર્થ લખો, એટલે નીચે પછી તમારે આ એનો જવાબ ઉત્તર એમ કરીને લખવાનો, જો તમને આવડતું હોય તો. બાકી હું તમને આપી દઈશ જવાબ. એક ચક્ષુર્ન કાકોયમ બિલમિચ્છન્ન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમાઃ. જે એ એક અખવાળો છે પણ એ કાગડો નથી. ઘરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં પણ એ સાપ નથી. ઘટે છે અને વધે છે પણ સમુદ્ર કે ચંદ્રમાં પણ નથી. તમે વિચારો આનો શું જવાબ આવે. આ આપણે પેલો પ્રહેલિકા પેલો આપણે જોઈ. જે આઠમાના વિદ્યાર્થીને આનો જવાબ આવડી જાય એને મને પર્સનલ મેસેજ કરીને આનો જવાબ આપી દેવાનો. આપણે જોઈએ છીએ આમાંથી કોને કેટલાને આ જવાબ આવડે છે. ફક્ત ખાલી ક્રમ પ્રમાણે જે પણ આજે આપણે આ લેક્ચરની અંદર જે પ્રહેલિકા, જે ઉખાણા ના શ્લોકો આપણે આજે જોઈએ પ્રહેલિકાઓ, એના જવાબ તમારે ખાલી મને મેસેજ કરીને કરી દેવાનો, સર મને આનો જવાબ આવડી. પણ ઈમાનદારીથી જવાબ આપવાનો વિચારીને. ક્યાંય બધી પુસ્તકો ને એવું બધું શોધવાનું નહીં. ખાલી આ 1 સેકન્ડ માટે, 1 મિનિટ માટે તમે આ શ્લોકને શાંતિથી વિચારો તો આનો જવાબ તમને આવડી જાય. તો જેને આવડી જાય એને મને પર્સનલ મેસેજ કરી, કોઈ ગ્રુપમાં કે નહીં, પોતપોતાની રીતે મને, અને જેનો જવાબ સાચો હશે એને હું રાઈટ કહીશ કે આનો જવાબ સાચો છે. તો અત્યારે હું તમને જવાબ, બાકી કોઈને ન આવડે તો મને આવડે છે આપી દઈશ. હરેક શ્લોકનો જવાબ તમને હું આપી દઈશ. હવે આપણે બીજો શ્લોક જોઈએ. આગળ ચર્ચા નથી, આગળ ચર્ચા હવે નથી કરવી. જેને આવડી જાય એને પર્સનલ મેસેજ કરી અને આનો જવાબ મને આપવાનો રહેશે. જોઈએ આગળ બીજો શ્લોક. બીજો શ્લોક પહેલા પઠન કરીશું. શબ્દશઃ એનો અર્થ પણ કરીશું. ચતુર્મુખો ન ચ બ્રહ્મા શારૂઢો ન શંકરઃ નિર્જીવી ચ નિરાહારી અજસ્ત્રમ ધાન્ય ભક્ષણમ. ફરી વાર જોઈએ શ્લોક. ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકરઃ નિર્જીવી ચ નિરાહારી
અજસ્ત્રમ ધાન્ય ભક્ષણમ. આ પણ સરસ પ્રહેલિકા ઉહાવન છે. અન્વય જોઈએ તો ન ચતુર્મુખ અસ્તિ, જે ચાર મુખ વાળો નથી. કિંતુ બ્રહ્મા ન અસ્તિ, એ બ્રહ્મા પણ નથી. ચાર મુખ વાળા બ્રહ્મા, ચતુર્મુખો બ્રહ્મા આપણે કહીએ ને, એ બ્રહ્મા પણ નથી. ચાર મુખ છે પણ એ બ્રહ્મા નથી. સ વૃષારૂઢ, કિંતુ શંકર ન અસ્તિ, એ બળદ ઉપર બેઠેલો છે પણ એ શંકર પણ નથી. સ નિર્જીવ નિરાહારી ન અસ્તિ, અસ્તિ, જે આહાર ભોજન ન કરનાર નિર્જીવી એને કહીએ. આહાર વિનાનો, નિર્જીવ એટલે નિર્જીવ, જીવ વગરનો, અને નિરાહારી એટલે ભોજન ન કરનારો. અસ્તિ ચ કિંતુ ચ અજસ્ત્રમ ધાન્ય ભક્ષણ. અજસ્ત્રમ એટલે સતત, નિત્ય, કાયમ, આ એક અવ્યય છે. ધાન્ય ભક્ષણ કરો, એટલે અનાજનું ભક્ષણ કરે અથવા અનાજ ખાય છે. કે જે ચાર મુખ વાળો છે પણ બ્રહ્મા નથી. ચાર મુખ વાળો છે પણ બ્રહ્મા નથી. એ બળદ પર બેસે છે પણ શંકર નથી. એ નિર્જીવ અને નિરાહારી છે, છતાં સતત અનાજનું એ ભક્ષણ કરે છે. આ એનો આપણે અન્વય દ્વારા અર્થ જોયો. હવે આપણે એનો શબ્દશ અર્થ જોઈએ. ચતુર્મુખ. ચતુર્મુખ એટલે ચાર મુખ વાળો. જેને આપણે ચતુરાનન કહીએ. બ્રહ્મા ન. બ્રહ્મા નથી. બ્રહ્મા નથી. અથવા બ્રહ્મદેવ નથી. દેવ નથી. વૃષારૂઢ. બળદ પર બેઠેલો. વૃષારૂઢ એટલે બળદ પર બેઠેલો. ન શંકર, એ શંકર પણ નથી. નિર્જીવ. નિર્જીવ એટલે જીવ વગરનો. નિરાહારી. આ પણ સરસ પ્રહેલિકા છે. બધાએ આનો પણ જવાબ મને, જેને આવડી જાય એને કોઈ બીજાને કહેવાનું નહીં, મને પર્સનલ મેસેજ કરીને કહી દેવાનો કે આ ઉખાણાનો આ જવાબ છે. આ શ્લોકની અંદર આ ઉખાણાનો આ જવાબ છે. નિરાહારી, આહાર ભોજન ન કરનાર. નિરાહારી એટલે ભોજન ન કરનારો. અજસ્ત્રમ. સતત, નિત્ય, કાયમ. એટલે કે અજસ્ત્રમ એટલે સતત અથવા નિત્ય, કાયમ. આ પણ એક અવ્યય છે. અજસ્ત્રમ. ધાન્ય ભક્ષણ. ધાન્ય ભક્ષણમ. અનાજનું ભક્ષણ કરે છે.
અનાજનું ભક્ષણ કરે છે, અથવા એટલે કે અનાજ ખાય છે. અનાજ ખાય છે. આપણે જોયું કે શું એનો ઓલું જોયું કે ચતુર્મુખો ન ચ બ્રહ્મા વિષ્ણુડો ન શંકર નિર્જીવી ચ નિરાહારી અજસ્ત્રમ ધાન્ય ભક્ષણ. કે જે ચાર મુખ વાળો છે પણ બ્રહ્મા નથી, એટલે કે બ્રહ્મદેવ નથી. આપણે ચાર મુખ વાળા બ્રહ્માને ઓળખીએ છીએ. ક્યાંક આપણે પિક્ચર કે ફોટો હોય તો આપણે જોયું હોય કે ચતુર્મુખો બ્રહ્મા જેને કહીએ. ભગવાન બ્રહ્માને ચાર મુખ હતા. એ ચાર મુખ વાળો છે પણ બ્રહ્મા નથી. વૃષારૂઢો ન શંકર, બળદ ઉપર બેસે છે પણ ભગવાન શંકર પણ એ શિવ પણ નથી. નિર્જીવી ચ નિરાહારી, એ જીવ વગરનો છે, નિર્જીવ છે. નિરાહારી, અનાજ વગર એ કઈ ખાતો નથી. સતત નિત્ય આહારી, ભોજન ન કરનારો છે. અજસ્ત્રમ એટલે સતત નિત્ય એ ધાન્ય ભક્ષણ, પણ એ ધાન્યનું ભક્ષણ કરે છે, અનાજ ખાય છે. આવું કોણ? આવું ખાણું. આપણે જે પેલું જોયું હતું, એક ચક્ષુર ન કાકો એમ બિલમિચ્છન્ન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચૈવ. કે જે ન સમુદ્રો ન ચંદ્રમા, એ પેલા શ્લોકની અંદર આપણે જોયું કે એ એક આંખ વાળો છે પણ કાગડો નથી. દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં એ સાપ નથી. ઘટે છે અને વધે છે પણ સમુદ્ર કે ચંદ્રમાં પણ નથી. તો આવું કોણ? આવું ખાણ. આ બીજું આપણે ચતુર્મુખો ન ચ બ્રહ્મા વિષ્ણુઢો ન શંકર નિર્જીવી ચ નિરાહારી અજસ્રમ ધાન્ય ભક્ષણ. ચાર મુખ વાળો છે પણ બ્રહ્મા નથી. બળદ ઉપર બેસે છે પણ શંકર નથી. નિર્જીવી છે, નિરાહારી છે. નિર્જીવ છે, જીવ વગરનો. નિરાહારી, ભોજન નથી કરનારો, ભોજન પણ નથી કરતો. અજસ્ત્રમ ધાન્ય ભક્ષણ, પણ સતત નિત્ય અનાજ ખાય છે. હવે આવું કોણ? આ બે ઉખાણ આપણે એનો ભાવાર્થ જોઈએ. જેને આપણે સંસ્કૃતની અંદર પ્રહેલિકા, ગુજરાતીમાં આપણે એને ઉખાણા કહીએ. તો આપણે એનો ભાવાર્થ જોઈએ. આનો પણ જવાબ તમારે શોધવાનો રહેશે. ન આવડે તો બીજા લેક્ચરમાં હું આનો બધાનો જવાબ આપી દઈશ. મને બધાના જવાબ આના આવડે છે. આપણે જે પણ આ લેક્ચરની અંદર જે શ્લોકો આ પ્રહેલિકા ચલાવશું, આપણે એવું જાણીએ કે જેનો જવાબ શ્લોકની અંદર છુપાયેલો હોય એને અંતરાલાપ પ્રહેલિકા કહેવાય. અને જેનો શ્લોક ભાવાર્થ આપણે શોધવાનો હોય, એટલે કે એ શ્લોકની અંદર ન હોય, એને બહિરાલાપ પ્રહેલિકા કહેવામાં આવે. તો આ જે છે એ છઠ્ઠા શ્લોક સિવાય જે 5 પ્રહેલિકા છે, એ પાંચે પાંચ પ્રહેલિકા અંતરાલાપ છે, પેલા બહિરાલાપ છે, સોરી, કે જેની અંદર એનો શ્લોકનો ભાવાર્થ, એનો જવાબ છુપાયેલો નથી, આપણે શોધવાનો છે. છઠ્ઠો શ્લોક એક જ એવો છે જે અંતરાલાપ છે, જેનો જવાબ એની અંદર છુપાયેલો છે. એ જયારે છઠ્ઠો શ્લોક આપણે જોશું ત્યારે એના વિશે ચર્ચા કરીશું. પેલા આપણે આનો ભાવાર્થ જોઈ લઈએ. ચતુર્મુખો ન ચ બ્રહ્મા વિષ્ણુઢો ન શંકર, કે જે એ ચાર મુખ વાળો છે. ચાર મુખ વાળો છે પણ બ્રહ્મા નથી. પણ એ બ્રહ્મા નથી. તો એ બ્રહ્મા નથી. તે બળદ પર બેસે છે. તે બળદ પર બેસે છે. પણ પરંતુ સોરી, એ શંકર નથી. તે નિર્જીવ અને નિરાહારી છે. નિર્જીવ અને નિરાહારી છે, છતાં
સતત અનાજનું એ ભક્ષણ કરે છે એટલે કે ખાય છે. કે ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષડોઢો ન શંકર નિર્જીવી ચ નિરાહાર્ય જસ્ત્રમ ધાન્ય ભક્ષણમ. એ ચાર મુખ વાળો છે પણ બ્રહ્મા નથી. બળદ પર બેસે છે પણ શંકર નથી. પરંતુ એ શંકર નથી, તે નિર્જીવ અને નિરાહારી છતાં પણ એ સતત એ અનાજનું ભક્ષણ કરે છે. આ બીજી પ્રહેલિકા મેં તમારી સામે મૂકી. હવે તમારે આ જે બે પ્રહેલિકા આપણે જોઈ, એ બે પ્રહેલિકામાંથી તમારે બંનેને શોધવાનું. કોઈ ક્યાંયથી કોપી મારવાની નથી એકબીજાને ફોન કરીને કે કોઈ કે આનો જવાબ આને તમારે ઈમાનદારીથી આનો જવાબ મને મેસેજ કરી દેવાનો કે આ બે સર આ પેલા શ્લોકનો જવાબ આનો આ ઉખાણાનો જવાબ આ છે પ્રહેલિકાનો, અને બીજાનો આ છે. હું બધાને જોઈ લઈશ, કોનું જેનું સાચું હશે ને હું રાઈટ કહી દઈશ, ખોટું હશે ને ખોટું કહી દઈશ. તો તમારે શોધવાનું છે, કાંઈ નથી આમાં. તમે શાંતિથી વિચારો બેસીને આ શ્લોકને, એનો ભાવાર્થ જુઓ એટલે તમને એનો જવાબ મળી જાય. ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષરૂઢો ન શંકર. ચાર મુખ વાળો છે પણ બ્રહ્મા નથી. હવે તમે પેલા આટલું વિચારી લો, જેને ચાર મુખ છે આવું કઈ છે જે કે જેને બ્રહ્મા નથી. અહીંયા એ ચોખવટ કરી દીધી કે બ્રહ્મા નથી. નકર તમે એમ કહો કે સર આનો જવાબ બ્રહ્મા આવશે. અહીંયા ના પાડી દીધી કે ચતુર્મુખો ન ચ બ્રહ્મા. એ ચાર મુખ વાળો છે પણ બ્રહ્મા નથી. વૃષારૂઢો ન શંકર. બળદ ઉપર બેસે છે પણ એ શંકર ભગવાન પણ નથી. નકર તમે એમ કહો કે સર બળદ થાય. પણ એ વૃષારૂઢ છે પણ એ તમે નકર તમે એમ કહો કે શંકર થાય, અને શંકર પણ નથી. નિર્જીવ નીચ નિરાહાર. જે નિર્જીવ છે, હાલો તમને એક ખ્યાલ આવી ગયો કોઈ સજીવ નથી. હવે તમારે એનો જવાબ શોધવાનો છે. એ નિર્જીવ છે, સજીવ નથી. કારણ કે શ્લોકની અંદર કહી દીધું નિર્જીવી છે નિરાહારી. નિર્જીવ છે અને નિરાહારી છે, ભોજન કરનારો પણ ધાન્ય ભક્ષણ કરે છે. ભોજન કરવાની ના પાડી છે, ધાન્ય ભક્ષણ એ કરે છે. અનાજનું એ ભક્ષણ કરે છે. નિર્જીવી છે નિરાહારે અજસ્ત્રમ, સતત નિત્ય. એવું નહીં કે અઠવાડિયે બે અઠવાડિયે ભોજન કરે. નિત્યમ અજસ્ત્રમ, નિત્યમ સતત. અજસ્ત્રમ ધાન્ય ભક્ષણ, એ અનાજનું ભક્ષણ કરે છે. રોજ સતત નિત્ય એ અનાજનું ભક્ષણ કરે છે. આવું કોણ? હવે આનો ઉત્તર તમારે, પહેલો શ્લોક આપણે જોયો, એક ચક્ષુર્ન કાકો એમ. આનો પણ આવું જ છે. તમે શાંતિથી વિચારો તો ખબર પડે કે એક ચક્ષુર્ન કાકો એમ બિલમિચ્છન્ન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમા. કે એક ચક્ષુ, એક આંખ વાળો છે પણ એ કાગડો નથી. બિલમિચ્છન્ન પન્નગઃ, એ દરમાં જવાની ઈચ્છા રાખે છે પણ એ સાપ પણ નથી. ક્ષીયતે વર્ધતે ચૈવ, જે ઘટે છે અને વધે છે, પણ એ સમુદ્ર નથી અને ચંદ્રમાં પણ નથી. હવે આવું કોણ? એમાં બે શ્લોક દ્વારા આપણે ચર્ચા કરીએ તો આપણને ખ્યાલ આવે. શાંતિથી તમે વિચારીને આનો જવાબ તમારે મને લેક્ચર જોઈ શાંતિથી વિચારીને આનો જવાબ કહેવાનો. જેનો ખોટું હશે ને હું કહી દઈશ કે ખોટું છે, પણ જે વ્યક્તિ મેસેજ કરશે કે આ જવાબ છે, એને સાચો જવાબ તો ત્યારે પણ નહીં આપો. હવે પછીના લેક્ચરમાં જ સમૂહમાં જ જવાબ આપીશ. તમારે ફક્ત જવાબ આ લેક્ચર પછી તમારે મને જવાબ તરત આપી દેવાનો કે સર આમાં આ જવાબ આવે. હું બીજા લેક્ચરમાં આનો જવાબ આપીશ. એ પહેલા કોઈને જવાબ નહીં આપો. એટલે જે વ્યક્તિ મને મેસેજ કરીને એમ કહે કે સર આનો આ જવાબ જો એને ખોટું પડે તો હું ત્યારે જવાબ નહીં આપું. આપણે બીજા લેક્ચરમાં મળીશું ત્યારે આ બંને શ્લોકનું એક ચક્ષુર્ન કાકો એમ બિલમિચ્છન્ન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમાઃ. આ પહેલો શ્લોક. અને ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકરઃ નિર્જીવી ચ નિરાહારે જસ્ત્રમ ધાન્ય ભક્ષણમ. આ બંનેનો જવાબ હું તમને બીજા લેક્ચરમાં જ આપીશ. એ પહેલા તમારે કોકને આપી દેવાનો મને કે આનો આ જવાબ આવે. બીજા કોઈને નહીં કહું. જેનો જવાબ આપશે એને હું એનો સાચા અને ખોટાનો જવાબ એને આપી દઈશ કે આ તમારું ખોટું છે. બાકી પ્રયત્ન તમારે કરવાનો છે. બાકી હું તમને બીજા લેક્ચરમાં તો આનો જવાબ આપીશ જ, પણ તમારે એકવાર પ્રયત્ન કરી લેવાનો. જેમ આપણે ગુજરાતીમાં ઉખાણામાં કહીએ
જેવી રીતે આપણને જવાબ યાદ હોય છે તો આ સંસ્કૃતમાં પણ આપણને શ્લોકનો ભાવાર્થ ઉપરથી સંસ્કૃત ગુજરાતીના ઉખાણા આપણી પાસે ના હોય, જે 2 લીટીની અંદર આવી જાય, 1 લીટીની અંદર એનું હોય. તો આ એવી રીતે જ છે, પણ આનો ભાવાર્થ અને આનો થોડો સવાલ થોડો મોટો છે કે જે એક આંખ વાળો છે, કાગડો નથી, દરમાં જવાની ઈચ્છા રાખવા હોવા છતાં પણ એ સાપ નથી, ઘટે છે અને વધે છે, એ સમુદ્ર કે ચંદ્રમાં પણ નથી. એમ આનો થોડું ઉખાણું થોડુંક મોટું છે. એમાં તમે એની મહેનત કરો તો તમને બંનેનો જવાબ તમને મળી જાય. તો આજના લેક્ચરમાં આપણે આ 2 શ્લોકો પ્રહેલિકા એટલે કે ઉખાણાઓ જોયા. દર્શાવેલા શબ્દાર્થો, વિભક્તિ વચનના અર્થો કે આ ભાવાર્થો, અને આ તમારે પ્રહેલિકા પણ તમારી ફેરબુકમાં ફરજિયાત લખવી પડશે. આ લેક્ચરમાં યાદ રાખજો. હોમવર્કમાં તમારું હોમવર્ક આપી રહ્યો છું. બંને પ્રહેલિકા તમારે લખવાની રહેશે. એક ચક્ષુ અને કાકો એમ વાળી અને ચતુર્મુખો ન ચ બ્રહ્મ. આ બંને પ્રહેલિકા શ્લોક તમારે લખવાના, એનો ભાવ, એનો શબ્દશ અર્થ લખવાનો અને એનો ભાવાર્થ લખવાનો રહેશે. આ તમારું હોમવર્ક. તો આજના લેક્ચરમાં આટલું. હવે પછીના લેક્ચરમાં આપણે આનો જવાબ મેળવશું અને બીજી જે 4 પ્રહેલિકાઓ છે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું.